હાલો મિત્રો, નવા વિડીયોમાં સ્વાગત છે મિત્રો। તો ભરતી અપડેશનમાં બધા મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો। તો આપણે આજે વાત કરવાની છે મિત્રો, ખાસ કરી તો આવતીકાલથી મિત્રો આધાર કાર્ડ ધારકો માટે 8 નવી સુવિધાઓ છે મિત્રો મળશે। બધાને કામ ઘરેથી કરી શકશો મિત્રો। કઈ કામ ઘરે તમે કરી શકશો અને સૌથી મોટી અપડેટ મિત્રો આવેલી છે, એના વિશે આપણે વિડીયોમાં વાત કરીશું મિત્રો। અને જો ચેનલમાં નવા આવ્યા તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું, લાઇક અને શેર કરવાનું મિત્રો ભૂલતા નહીં, કારણ કે સરકારની તમામ અપડેટ યોજના છે, કોઈ પણ માહિતી છે ભરતી અથવા કોઈ પણ જાહેરાત છે મિત્રો આપણે આ ચેનલ પર મૂકતા હોઈએ છીએ મિત્રો, સાચી અને સચોટ વિડીયો છે મિત્રો, એ આપણે શરૂઆત કરીએ। તો મિત્રો આપણે વાત કરીએ તો આધાર કાર્ડ અંગે નવા બદલાવ મોટી બરાબર, આધાર કાર્ડમાં નવા અપડેટ જે બદલાવ છે મિત્રો આવેલા છે એના વિશે આપણે વાત કરીશું। હવે ડિજિટલ આધાર કાર્ડ એપ લોન્ચ થઈ ગયું છે મિત્રો। એમાં તમે ખાસ કરીને તમારી બર્થ ડેટ છે, નામ, એડ્રેસ, જે જરૂરિયાત હોય એ પણ મિત્રો તમે QR કોડ વડે શેર મિત્રો કરી શકો છો। એટલે તમારે આધાર કાર્ડ સાથે રાખવાની કોઈ પણ જાતની જરૂરિયાત નથી। ફિઝિકલ કાર્ડ વગર પણ ડિજિટલ કામ મિત્રો થઈ શકે। એટલે તમારે સાથે આધાર કાર્ડ રાખવાની કોઈ જરૂર નથી। ફિઝિકલ એટલે તમારે નો આધાર કાર્ડ હોય તો પણ તમારું કામ મિત્રો અટકશે નહીં। QR કોડ વડે ઓળખ ચકાસણી ઝડપથી થઈ શકશે, અથવા બાયોમેટ્રિક સુરક્ષા ઉમેરી શકશો, અથવા KYC મિત્રો કરવી હોય તો KYC પણ મિત્રો તમે કરી શકો છો। સરનામું છે, નામ, જન્મ તારીખ છે, મોબાઈલ નંબર ઘરેથી અપડેટ કરી શકશો। હવે તમારે જો એપ્લિકેશન લોન્ચ થઈ ગયું છે, અત્યારે નવું ફીચર આવી ગયું છે મિત્રો, અને તમે તમારા મોબાઈલ નંબર અપડેટ કરવો હોય તો મિત્રો તમે ઘરે બેઠા અપડેટ કરી શકો છો। એના માટે ફીની વાત કરીએ તો 75 રૂપિયા ફી મિત્રો છે, એ તમારે પેમેન્ટ કરવાનું રહેશે। આગળની જો આપણે વાત કરીએ તો સરકારી યોજના ડીબીટી બેંકનો ઉપયોગ વધુ સરળ અને પ્રાઇવેસી અને સુરક્ષિત સિસ્ટમથી મજબૂત રહે એના માટે આ છે સરકારનો સૌથી મોટો અપડેટ મિત્રો છે। અહીંયા આધાર કાર્ડ માટે મિત્રો લાગુ કરવામાં આવ્યું છે। એપ્લિકેશન લોન્ચ પણ મિત્રો થઈ ગયું છે બરાબર। તમારે ખાલી પ્લે સ્ટોરમાં જઈને લખવાનું છે, આધાર લખશો એટલે એપ્લિકેશન તમને મળી જશે। આગળની વાત કરીએ તો યાદ રાખવાની મહત્વની વાતની વાત કરીએ મિત્રો, તો આ ભૂલ તમારે કરવાની નથી। તો સાચી અને સામાન્ય માહિતી ફક્ત UIDAI અને સરકારની સત્તાવાર વેબસાઇટ પર જ મળશે મિત્રો। કોઈ વ્યક્તિ અથવા વેબસાઇટ પાસેથી આધાર, OTP, ડોક્યુમેન્ટ ક્યારેય શેર ન કરવા। એટલે બેંક અથવા કોઈ પણ તમને જાહેરાત અથવા કોઈ પણ મેસેજ આવે અથવા ફોન આવે તો કોઈને OTP આપવો નહીં મિત્રો, ખાસ કરીને યાદ રાખજો, OTP આપવો નહીં। આ રીતની જે મિત્રો છે એ જે અપડેટ આધાર કાર્ડ માટે આવેલા હતા એના વિશે આપણે વિડીયો બનાવ્યો છે મિત્રો ગુજરાતીમાં। વિડીયો ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો। અને આધાર કાર્ડ માટે એપ્લિકેશન તમને ન મળે તો કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરજો, તો આપણે એની લિંક પણ મિત્રો અહીંયા આપી દઈશું મિત્રો। મળી નવા વિડીયોમાં આવા નવા, ત્યાં સુધી મિત્રો રજા, જય હિન્દ।